નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી. આજે આપણે ગુજરાતી વિષયમાં લેખન વિભાગ વિશે વાત કરી. તો સૌપ્રથમ લેખન વિભાગમાં આપણે 100 પેજની ફૂલ સ્કેપ લીટીવાળી મીડિયમ સાઇઝની એક નોટ બનાવવાની રહેશે, જેમાં આપણે લેખન કરવાના રહેશે. તો સૌપ્રથમ આપણે નોટને વ્યવસ્થિત પૂઠું ચડાવશું. ત્યારબાદ જે નોટનું જે પહેલું જ પેજ આવશે એ પહેલા પેજમાં આપણે પોતાની જે બધી વિગત છે એ વિગત દર્શાવવાની રહેશે. તો સૌપ્રથમ આપ પોતાનું પૂરેપૂરું નામ, ત્યારબાદ ધોરણ અને વર્ગ, ત્યારબાદ વિષય, તો વિષયમાં ગુજરાતી લેખનની નોટબુક, ત્યાર પછી રોલ નંબર અને ત્યારબાદ શાળાનું નામ લખવાનું રહેશે. જે બીજો પેજ આવશે તો બીજા પેજમાં આપણે અનુક્રમ મણિકા દોરવાની રહેશે. તો ઉપર જે હાંસિયો છે તો હાંસિયામાં આપણે અનુક્રમ મણિકાનું આપણે ટાઇટલ આપશું. હવે અનુક્રમ મણિકામાં સૌપ્રથમ આપણે ક્રમનું ખાનું દોરવાનું રહેશે. તો સૌપ્રથમ ક્રમ, ત્યારબાદ બીજું આવશે લેખનનું નામ, ત્યારબાદ લેખનનું નામ. તો આજે આપણે વિચાર વિસ્તાર કરશું. તો સૌપ્રથમ લેખન 1 વિચાર વિસ્તાર, ત્યારબાદ ક્રમ, લેખનનું નામ અથવા આપણે વિષયાંક પણ આપી શકીએ, ત્યારબાદ તારીખ. તો જે દિવસે આપણે લેખન કરી એ તારીખ લખવાની રહેશે. તો ક્રમ, લેખનનું નામ, તારીખ, પછી આવશે ગ્રેડ અને ત્યારબાદ આવશે શિક્ષકની સહી. તો મિત્રો, અનુક્રમ મણિકામાં આપણે આવી રીતે ખાના દોરવાના રહેશે. જે હજી હું એક વખત તમને કહું તો સૌપ્રથમ ક્રમ, ત્યારબાદ લેખનનું નામ, ત્યારબાદ તારીખ, પછી આવશે ગ્રેડ અને પછી આવશે સહી. તો પ્રથમ પેજ નામનું, બીજું પેજ અનુક્રમ મણિકાનું અને ત્યાર પછીના પેજથી આપણે લેખનની શરૂઆત કરશું. તો આજે આપણે વિચાર વિસ્તાર વિશે વાત કરવાની છે. તો વિચાર વિસ્તાર આપણે પરીક્ષામાં પણ પૂછાતા હોય છે. તો વિચાર વિસ્તાર કરતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેની આજે આપણે વાત કરીએ. તો વિચાર વિસ્તાર વિશે આપણે પ્રાથમિક વિભાગમાં પણ અભ્યાસ તો કરી જ ગયા છીએ, છતાં આપણે એનું પુનરાવર્તન કરી. તો વિચાર વિસ્તાર છે તેને સામાન્ય રીતે જોવા જાઓ તો આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. વિચાર વિસ્તારને 3 ભાગમાં વહેંચવામાં આવે. તો સૌથી જે પહેલો ભાગ છે જેને આપણે શરૂઆત કહીએ છીએ, તો ત્યાં જે આપણે કોઈ પણ મુખ્ય વિચાર વિસ્તાર આપેલો હોય, જેમ કે અહીંયા તમે આપ્યું છે કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. આ જે વિચાર વિસ્તાર છે એનું રહસ્ય શું છે અથવા તો એનો મર્મ એટલે કે એનો અર્થ શું છે, એ અર્થ આપણે 1 થી 2 પંક્તિમાં લખવાનો હોય છે. તો મિત્રો, આપણે પરીક્ષામાં જ્યારે વિચાર વિસ્તાર પૂછાય તો સૌપ્રથમ આપણે શું ધ્યાનમાં રાખવાનું, તો વિચાર વિસ્તાર છે એની જે પંક્તિઓ છે એને 1-2 વખત નહીં પણ 2 થી 4 વખત આપણે ધ્યાનથી વાંચવાની છે. પણ વાંચવાની સાથે સાથે આપણે એનું શું કરવાનું છે, એનો અર્થ લખવાનો છે કે આ વિચાર વિસ્તારમાં શેની વાત કરી છે, કે આ જે બંને પંક્તિઓ છે તો આ પંક્તિઓ છે એનો અર્થ શું થાય, એનો મર્મ શું થાય. એ અર્થ અથવા તો એનો જે મર્મ છે જેને આપણે સામાન્ય અર્થ કહીએ છીએ, એ સામાન્ય અર્થ આપણે 1 થી 2 પંક્તિમાં લખવાનો હોય છે. તો વિચાર વિસ્તારની જે પંક્તિઓ હોય તેમાં આપણે સૌથી પહેલે અર્થ લખશું. તો અર્થ આપણે 1 થી 2 પંક્તિમાં લખવાનો. તો મિત્રો, અહીંયા તમે જોશો કે આનો અર્થ શું થાય, તો આપણે થોડુંક ધ્યાનથી જોઈએ તો કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવને આપણે ભાઈ પણ કહીએ. બાંધવ સાથે શું હોય, અબોલડા હોય, એટલે કે આપણે પોતાના સગા ભાઈ સાથે બોલતા ન હોય તોય પોતાની બાય. અહીંયા વાત કરી છે કે કડવા હોય લીમડા, એટલે કે લીમડાનો સ્વાદ કેવો હોય છે, તો કે કડવો હોય છે, પણ શીતળ તેની છાય. પણ આપણે દરેકને ખ્યાલ જ છે કે ભર ઉનાળે પણ કહેવાય છે કે આપણે લીમડાના
ઝાડ નીચે બેસી તો એની જે છાયા છે તે પણ કેવી હોય છે? ખૂબ શીતળ હોય છે, ખૂબ ઠંડક આપનારી હોય છે. માટે તેનો છાંયડો છે તે પણ શીતળતા આપે છે. બાંધવ હોય અબોલડા, બાંધવ એટલે મેં વાત કરી પોતાના ભાઈ, પોતાના સગા ભાઈ હોય તો ભાઈ સાથે શું હોય? અબોલા હોય. એટલે પોતાના ભાઈને કોઈ પણ કારણોથી આપણે બોલાવતા ન હોય તોય પોતાની બાય, તો પણ મુશ્કેલીના સમયે એમ કહેવાય છે કે કોઈ મિત્રો પારકું નહીં પણ પોતાના સગા જ કામ આવતા હોય છે. એટલે પોતાના સગા ભાઈ જ કામ આવે. તો આવી રીતના સૌપ્રથમ આપણે એનો અર્થ લખવાનો રહેશે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે પણ તેનો છાંયડો તો શીતળતા એટલે કે ઠંડક આપે છે. બાંધવ જોડે એટલે કે ભાઈ જોડે ભલે આપણે અબોલા હોય તો પણ મુશ્કેલીના સમયમાં ભાઈ જ કામ આવે છે, કોઈ પારકું કામ આવતું નથી. તો એવું આપણે 1 થી 2 પંક્તિમાં આપણે એનો અર્થ લખી શકીએ. ત્યારબાદ મિત્રો મધ્ય ભાગ આવે. તો જે મધ્ય ભાગ છે તો મધ્ય ભાગમાં આપણે શું કરવાનું હોય? તો મધ્ય ભાગમાં તમને જે પણ કોઈ વિચાર વિસ્તાર જે આપેલો છે એનું આપણે સ્પષ્ટીકરણ કરવાનું છે. શું કરવાનું છે? તો કે સ્પષ્ટીકરણ. પણ સ્પષ્ટીકરણમાં પણ થોડુંક ખ્યાલ રાખવાનું છે, એ હમણાં વાત કરું તમને. ને ત્યારબાદ સૌથી છેલ્લે અંત આવશે. અંત એટલે કે આખો જે વિચાર વિસ્તાર છે એના ઉપરથી તમને શું અર્થ મળે છે. જેમ મિત્રો તમે ખ્યાલ હશે કે આપણે વાર્તા લેખન લખી તો વાર્તા લેખનના અંતે આપણે બોધ લખીએ છીએ, ઉપદેશ લખીએ છીએ, તેમ વિચાર વિસ્તારમાં પણ આપણે છેલ્લે શું લખવું પડે? બોધ લખવું પડે. આ બોધ છે તે પણ સાવ નાનકડું હોવું જોઈએ, વધારે એમાં સ્પષ્ટીકરણ કરવાની કોઈ જરૂર હોતી નથી. તો આમ તમે જોયું કે વિચાર વિસ્તારના મુખ્ય 3 ભાગ પડે. તો સૌપ્રથમ શરૂઆત. તો શરૂઆતમાં શું કરવાનું હોય? તો એનો અર્થ લખવાનો હોય. આ અર્થ માત્ર આપણે 1 થી 2 પંક્તિમાં લખવાનો. બીજું મધ્ય ભાગ. તો મધ્ય ભાગમાં આપણે જે વિચાર વિસ્તાર આપેલો છે તેનું સ્પષ્ટીકરણ કરવાનું છે. અને ત્યારબાદ આવશે અંત. તો અંતમાં શું કરવાનું છે કે જે પણ કોઈ પંક્તિ હોય એ પંક્તિ ઉપરથી આપણે શું ઉપદેશ મળે છે, શું બોધ મળે છે એ આપણે ટૂંકમાં લખવાનું હોય છે. ત્યારબાદ વાત કરું તો વિચાર વિસ્તાર છે. તો વિચાર વિસ્તારમાં જે પણ કાંઈ તમે વાક્યો લખો છો પોતાની મૌલિક ભાષામાં તે શું હોવા જોઈએ? તો કે પરસ્પર સુસંકલિત હોવા ખૂબ જરૂરી છે. વિચારો તમારા કેવા હોવા જોઈએ? તો કે સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. તમે કાંઈ પણ જે વાત રજૂ કરો છો એ સ્પષ્ટ હોવી જોઈએ. ઘણી વખત આપણે ગોળ ગોળ એકને એક વાત કરતા હોઈએ છીએ મિત્રો. તો કોઈ પણ જે વિચારો છે તે વારંવાર રિપીટ ન થવા જોઈએ. વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. એકને એક વસ્તુ શું ન કરવાની? તો કે ફરી ફરીને પાછી રજૂ કરવાની નથી. અને જે પણ કોઈ આપણે પંક્તિ આપેલી છે તો એનો શું કરવાનો છે? તો તમને વિસ્તાર કરવાનો છે. તો એનો આપણે કોઈ વધુ પડતો વિસ્તાર કરવાનો નથી. ઘણી વખત વિચાર વિસ્તાર છે તે આપણે નિબંધની જેમ લખીએ છીએ મિત્રો. આપણે અહીંયા નિબંધ નથી લખવાનો. વિચાર વિસ્તાર છે તે વધુમાં વધુ 12 થી 15 લીટીમાં 12 થી 15 લીટીમાં જ આપણે પોતાના વિચારો સ્પષ્ટ કરવાના હોય છે. જો આપણે એને નિબંધની જેમ આપણે લખવા જઈએ તો તે વિચાર વિસ્તાર કહેવાય નહીં. એટલે વિચારનો શું નથી કરવાનો? તો કે વધુ પડતો વિસ્તાર થવો જોઈએ નહીં. વિચાર વિસ્તાર છે એમાં ખાસ કરીને આપણી જે ભાષા છે, કારણ કે ગુજરાતીમાં તો હંમેશા આપણી ભાષા શુદ્ધ હોવી જ જોઈએ. જો આપણી ભાષા શુદ્ધ નહીં હોય તો શું થશે? આપણા માર્ક્સ કપાઈ જશે. બીજું, તમે જે પણ કોઈ વાક્યો લખો છો તો વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. વાક્યો ટૂંકા અને સ્પષ્ટ. એટલે આપણે કોઈ પણ વાતને લંબાણપૂર્વક રજૂ કરવાની નથી. એ વાતને આપણે શું કરવાની છે? ટૂંકમાં અને એનો સ્પષ્ટ અર્થ સમજાય એ રીતે રજૂ કરવાની છે. આ સિવાય તમે એમાં ઘણા બધા ગુજરાતીમાં આવતા સાહિત્યિક શબ્દોનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય આપણે વિચાર વિસ્તારના અનુસંધાને કોઈ પણ જે રૂઢિપ્રયોગ આવતા હોય તો મિત્રો આપણે રૂઢિપ્રયોગ પણ તેમાં લખી શકીએ. ત્યારબાદ ખાસ જોવાનું કે આપણી જે પણ કાંઈ લખીએ છીએ એમાં વાક્ય રચનામાં આપણા વિરામચિહ્નો, જોડણી આ બધા પ્રત્યે પણ આપણે ખાસ પૂરતું ધ્યાન પણ રાખવાનું છે. કારણ કે મિત્રો ગુજરાતી ભાષામાં તો જોડણી, વિરામચિહ્નોનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. એટલે એ પણ લખતી વખતે આપણે અહીંયા પૂરતું ધ્યાન આપવાનું છે.
મિત્રો, તો આપણે આ જે પંક્તિ છે, તો હમણાં મેં વાત કરી કે આપણે વિચાર વિસ્તારને આપણે 3 ભાગમાં વહેંચી, શરૂઆત, મધ્ય ભાગ અને અંત. તો હવે આપણે મધ્ય ભાગની વાત કરી. તો મધ્ય ભાગમાં તમને શું કરવાનું છે કે જે પણ કોઈ તમને પંક્તિ આપેલી છે એ પંક્તિનું આપણે સ્પષ્ટીકરણ કરવાનું છે. જેમ કે અહીંયા કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. તો સૌ પ્રથમ આપણે અર્થ લખ્યો. અર્થ માત્ર 1 થી 2 પંક્તિમાં જ રજૂ થવો જોઈએ. ત્યારબાદ મધ્ય ભાગ આવશે. તો મધ્ય ભાગમાં આપણે શું કરવાનું છે? તો મધ્ય ભાગમાં ખાસ કરીને જે પણ કાંઈ આપણે પોતાના વિચારો રજૂ કરી, જે પણ કાંઈ આપણે વાક્યો લખીએ, તો વાક્યો પરસ્પર એકબીજાને સુસંકલિત હોવા જોઈએ. આપણા જે વિચારો છે તે સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. એટલે તમે જે પણ કાંઈ લખો છો એ વિચારો સ્પષ્ટ હોવા જોઈએ. ઘણી વખત આપણે એકને એક વિચારો ફેરવીને લખતા હોઈએ છીએ. તો મિત્રો, એકને એક વાત છે તે ફેરવીને અહીંયા રજૂ કરવાની નથી. તો આપણા વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા પણ જોઈએ. એટલે કે અહીંયા કહેવાનો અર્થ એ છે કે વિચારોનો વધારે પડતો આપણે વિસ્તાર કરવાનો નથી. ઘણી વખત આપણે વિચાર વિસ્તાર છે એને આપણે નિબંધની જેમ લખતા હોઈએ છીએ. તો વિચાર વિસ્તારને આપણે નિબંધની જેમ લખવાનું નથી. વિચાર વિસ્તાર વધુમાં વધુ 10 થી 15 લીટીમાં જ આપણે પોતે મૌલિક ભાષામાં રજૂ કરવાનો છે. વિચાર વિસ્તારમાં ખાસ કરીને આપણી ભાષા છે તે પણ શુદ્ધ હોવી જોઈએ. કારણ કે ગુજરાતીમાં તો તમને ખ્યાલ જ હશે, ગુજરાતીમાં ભાષાનું ખૂબ મહત્ત્વ છે. એટલે આપણી પોતાની જે ભાષા છે તે પણ સ્પષ્ટ હોવી જોઈએ. વાક્યો છે તે પણ ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. તમે જે પણ કાંઈ પોતાના વિચારો રજૂ કરવા હોય એ ટૂંકા હોવા જોઈએ. લાંબુ અહીંયા લખવાનું નથી. તો વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. આ સિવાય તમે વિચાર વિસ્તારમાં ઘણા બધા ગુજરાતીમાં આવતા સાહિત્યિક શબ્દો છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વિચાર વિસ્તારમાં આપણે કોઈ પણ જે પંક્તિ હોય એ પંક્તિના અનુસંધાને રૂઢિપ્રયોગ છે, કોઈ પણ કહેવત છે, કોઈ પણ નાનકડી કવિઓની પંક્તિઓ છે તે પણ આપણે ટાંકીને લખી શકીએ. અથવા તો કોઈ સરસ મજાનું નાનકડું ઉદાહરણ પણ આપી શકીએ. પણ આ ઉદાહરણ કેવું હોવું જોઈએ? તો કે કોઈ મોટું ન હોવું જોઈએ. ઉદાહરણ કેવું હોવું જોઈએ? તો કે નાનું હોવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે આપણે વિચાર વિસ્તાર લખી ત્યારે એમાં વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે આપણે પૂરતું ધ્યાન આપવાનું છે. કારણ કે ગુજરાતીમાં જોડણી અને વિરામચિહ્નોનું પણ ખૂબ મહત્ત્વ રહેલું છે. જો આપણી જોડણી વ્યવસ્થિત નહીં હોય, આપણે વિરામચિહ્નો છે તે પણ આપણે પોતાના વિચારો પ્રમાણે નહીં કરીએ તો આપણે સારા ગુણ પ્રાપ્ત થતા નથી. એટલે વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે પણ આપણે પૂરતું ધ્યાન આપવાનું છે. તો મિત્રો, આ જે આખી પંક્તિ છે, આ પંક્તિમાં તમે જોશો વાત કોની કરી છે? તો કે લીમડાની. કડવા હોય લીમડા, એટલે કે લીમડો હંમેશા કેવો હોય? તો કે કડવો હોય, પણ શીતળ તેની છાય. મિત્રો, લીમડો ભલે કડવો છે પણ તમે ખ્યાલ હશે એના ગુણ પણ એટલા જ મીઠા છે. તો અહીં લીમડાના એટલે કે કડવા લીમડાના મીઠા ગુણની વાત કરીએ છીએ. શીતળ તેની છાય. તમે જોશો ભર ઉનાળે આકાશમાંથી દોમ ધકતો તાપ વરસતો હોય, અગ્નિ વરસતી હોય, તે સમયે તો કે લીમડાની નીચે આપણે ઊભા રહીએ તો તે આપણને શું આપે છે? શીતળતા આપે છે. તે આપણને ઠંડક આપે છે. એટલે કે ઉનાળાની જે અસહ્ય ગરમી છે એ ગરમીમાં પણ લીમડો આપણને બીજા વૃક્ષો કરતાં શીતળતા આપે છે. તો મિત્રો, લીમડો છે એના ગુણ એક નથી, લીમડાના ગુણ તો ઘણા બધા છે. તે આપણે શીતળતા તો આપે જ છે, પણ શીતળતાની સાથે સાથે મિત્રો તમે ખ્યાલ હશે જ્યારે ચૈત્ર માસ આવે, જ્યારે ચૈત્ર મહિનો આવે ત્યારે ચૈત્ર મહિનામાં એમ કહેવાય છે કે લીમડાના પાનનો રસ, અથવા તો ચૈત્ર માસમાં જ્યારે લીમડામાં જે ફૂલ આવે એના જે મોર આવે એ મોરનો પણ આપણે જો એનો રસ પીએ તો એમ કહેવાય છે ક્યારે પણ આપણે માંદા પડીએ નહીં, આપણે ક્યારે પણ તાવ આવે નહીં. એટલે આપણું જે આરોગ્ય છે ને એ હંમેશા સારું રહે છે. તો લીમડાના તો ગુણ પણ આપણા ઉપર ઘણા બધા છે. આગળ વાત કરી તો બાંધવ હોય અબોલડા. મિત્રો, અહીંયા બાંધવ એટલે ભાઈની વાત કરીએ છીએ. બાંધવ એટલે ભાઈ, અને અબોલડા, અબોલડા એટલે કે પોતાના ભાઈ સાથે આપણે કોઈ પણ કારણોસર ન બોલતા હોય.
તોય પોતાની બાય, એટલે કે બાંધવની જોડે અબોલા હોય તો પણ તે મુશ્કેલીના સમયે હંમેશા આપણે પોતાનો ભાઈ જ સાથ આપે છે. અહીંયા વાત કરી છે કે જીવન છે તો જીવનમાં પણ સુખ દુઃખ તો ચાલ્યા જ કરે, સુખ દુઃખનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. કે જ્યારે આપણા જીવનમાં સુખ દુઃખ આવે ને, જ્યારે કોઈ મુશ્કેલીઓ આવે ત્યારે યાદ રાખજો મિત્રો, કોઈ પારકા નહીં પણ હંમેશા પોતાના જ કામ આવે છે. કે બાંધવ હોય અબોલડા, એટલે કે કોઈ પણ કારણોસર આપણે પોતાના સગા ભાઈ સાથે બોલતા ન હોય, પણ ભાઈના સાથેના આપણા સંબંધો ભલે તૂટી ગયા હોય, આપણે એવું માનતા હોઈએ છીએ, પણ મિત્રો હકીકતમાં એવું હોતું નથી. જ્યારે કોઈ મુશ્કેલી આવે છે, જ્યારે આપણા કોઈ જીવનમાં દુઃખ આવે છે, ત્યારે એમ કહેવાય છે, ભલે આપણે પોતાના ભાઈ સાથે અબોલા લીધા હોય, પણ એમ કહેવાય છે આપણે પોતાના ભાઈ જ કામ આવે છે, કોઈ પારકા કે અન્ય કામ આવતા નથી. મિત્રો, આ સંસાર છે, આ દુનિયાના લોકો છે, આ પારકા લોકો છે, એ તો માત્ર ને માત્ર આપણો શું કરે છે તો કે તમાશો જોવે છે. એ આપણા જીવનમાં કોઈ મુશ્કેલી આવે, દુઃખ આવે તો માત્ર રાજી થાય છે, એને દૂર નથી કરતા. એટલે પારકા તો માત્ર તમાશો જુએ. જ્યારે કામ કોણ આવે તો કે કામ તો અંતમાં લોહીનો સંબંધ જ કામ આવે. જે વ્યક્તિ સાથે આપણા લોહીના સંબંધ હોય, આપણા ભાઈ બહેન હોય, એવા જ વ્યક્તિઓ મિત્રો કામ આવે છે. એટલે બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. તમે જોશો કેટલીક વખત આપણા માતા પિતા છે, આપણા કોઈ ભાઈ બહેન છે, દાદા દાદી છે, એટલે કે આપણા જે વડીલો છે, એ આપણા ઉપર ઘણી વખત ગુસ્સો કરતા હોય છે. હવે આ બધા આપણા ઉપર ગુસ્સો કરે તો સ્વાભાવિક છે આપણે ન ગમે. ઘણી વખત આપણે શિક્ષકો વઢે આપણે ઠપકો આપીએ તો આપણે ગમતું નથી હોતું. પણ મિત્રો, આ જે પણ કોઈ આપણા માતા પિતા હોય, આપણા ભાઈ બહેન હોય, કોઈ આપણા શિક્ષકો હોય, આપણા ઉપર ગુસ્સો કરે, આપણને ઠપકો આપે તો આપણે ગમતું નથી. પણ તે હંમેશા આ બધા લોકો જે આપણા વડીલો છે તે હંમેશા આપણું સારું જ ઈચ્છતા હોય છે, હંમેશા આપણું હિત ઈચ્છે છે, ક્યારે પણ આપણું અહિત ઈચ્છતા નથી. આપણે મિત્રો જ્યારે માંદા પડીએ છીએ ત્યારે આપણે કોના પાસે જઈએ તો કે ડૉક્ટર પાસે જઈએ છીએ, ને ડૉક્ટર આપણને શું કરે તો કે દવા આપે. આપણે દરેકને ખ્યાલ હશે કે આપણે દવા ખાવી કે પીવી ગમતી નથી, પણ છતાંય શું કરવું પડે, દવા ખાવી તો પડે જ. દવા ભલે કડવી હોય પણ છતાંય પણ શું કરવું પડે, તે શરીરને ગુણ કરે છે, તે રોગ તો મટાડે જ છે. માટે આપણે માંદા પડ્યા હોય તો પણ આપણે શું કરવું પડે તો કે દવા તો ખાવી જ પડે. એમ મિત્રો, અહીંયા વાત કરી લીમડો પણ કડવો છે પણ એના ગુણ પણ ઘણા બધા છે. તો તેમ આ જે આખી પંક્તિ છે, તો મેં આ વાત કરી તેમ એ પંક્તિના અનુસંધાને કોઈ સરસ મજાની કહેવત, રૂઢિપ્રયોગ અથવા તો કોઈ નાનકડી પંક્તિ કે આપણે ઉદાહરણ પણ ટાંકીને લખી શકીએ છીએ. ને સૌથી છેલ્લે બોધ અને ઉપદેશ લખવાનું હોય તો તમે ખ્યાલ પડશે કે અહીં સરસ મજાનો બોધ મળે. કયો આવશે કે જ્યારે સમય આવે ને ત્યારે પારકા નહીં પણ પોતાના જ કામ લાગે છે, એવો સરસ મજાનો આપણે બોધ પણ મળે છે. તો આવી રીતે આપણે આટલી અમુક વસ્તુનું ધ્યાન રાખી અને આપણે વિચાર વિસ્તાર કરવાનો રહેશે.